હેલો બાળ દોસ્તો, આ વિડીયોની અંદર આપણે એક ફાટેલી ચોપડીની આત્મકથા વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. આજથી 10 વર્ષ પહેલા એક લેખકના ઘરે મારો જન્મ થયો હતો. એ લેખકે મારી હસ્તપ્રત તૈયાર કરીને પ્રકાશકને મોકલી. હસ્તપ્રતમાંની વાર્તાઓ વાંચીને તેમણે મને એક સુંદર ચોપડી રૂપે પ્રગટ કરવાનું નક્કી કર્યું. પ્રકાશકે એક ચિત્રકાર પાસે વાર્તાઓને અનુરૂપ સુંદર ચિત્રો તૈયાર કરાવ્યા. પછી એ વાર્તાઓનું સારા કાગળ ઉપર સુંદર સાપકામ કરાવ્યું. જોત જોતામાં મારી 1000 નકલો છપાઈને તૈયાર થઈ ગઈ. એક દિવસ પુસ્તકોનું એક મોટું પ્રદર્શન ગોઠવાયું હતું. તેમાં બીજા ઘણા પુસ્તકોની સાથે મને પણ ગોઠવવામાં આવી. અનેક લોકો પુસ્તક પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. મારી ઉપર એક છોકરીની નજર પડી ગઈ. મારું રંગીન અને આકર્ષક મુખપૃષ્ઠ, સુંદર લેખન, સુઘડ મુદ્રણ તથા રંગબેરંગી ચિત્રો જોઈને તે છોકરીએ મને ખરીદી લીધી. તે મને લઈને પોતાના ઘેર આવી. તેણે તરત જ મારામાં છપાયેલી વાર્તાઓ વાંચવાનું શરૂ કરી દીધું. તે વાર્તાઓ વાંચવામાં અને ચિત્ર જોવામાં મશગુલ થઈ ગઈ. જ્યારે તેની મમ્મીએ તેને જમવા બોલાવી ત્યારે પણ તે મને તેના ખોળામાં રાખીને જ જમવા બેઠી હતી. રાતે તે મને તેની સાથે પથારીમાં લઈને વાંચતા વાંચતા સૂઈ ગઈ. બીજે દિવસે તે મને તેના દફતરમાં મૂકીને તેની શાળાએ લઈ ગઈ. એક ભલા બહેન તેના વર્ગ શિક્ષિકા હતા. તે મને તેમની પાસે લઈ ગઈ. તેના બહેન પણ મને જોઈને ખુશ થઈ ગયા. તેમણે મારામાંથી 2-3 વાર્તાઓ વિદ્યાર્થીઓને વાંચી સંભળાવી અને ચિત્રો પણ બતાવ્યા. વર્ગના બધા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા. કેટલાક વિદ્યાર્થીઓ વારાફરતી મને તેમને ઘેર વાંચવા માટે લઈ ગયા. આમ મેં અનેક વિદ્યાર્થીઓના ઘર જોયા. મેં મારા રૂપ અને ગુણ વડે અનેક વિદ્યાર્થીઓને ખુશ કર્યા. પેલી છોકરી મારી ખૂબ સંભાળ રાખતી હતી. મારા પર કોઈ લીટા ન કરે કે મને કોઈ વાળે નહીં તેની તે ખૂબ કાળજી રાખતી હતી. જો કે મારું આ સુખ લાંબો સમય ટક્યું નહીં. એક દિવસ તે છોકરીના ફોઈબા તેને ઘેર આવ્યા હતા. તેમની સાથે તેમની નાની દીકરી પણ આવી હતી. કોણ જાણે કેવી રીતે હું તેના હાથે ચઢી ગઈ. તેણે પહેલા તો મારા ચિત્રો જોયા. પછી એક પેન ઉઠાવીને તેણે પેન વડે મારા પાને લીટા કરવા માંડ્યા. આ જોઈને મને ઘણું દુઃખ થયું. તેણે મારામાંથી 2-3 પાના પણ ફાડી નાખ્યા. મારી આ દુર્દશા જોઈને મારી માલિક છોકરી રડવા લાગી. છોકરીને રડતી જોઈને તેના ફોઈ તેની પાસે દોડી આવ્યા. તેમણે તેને નવી ચોપડી લાવી આપવાનું વચન આપી અને છાની રાખી. હવે મારી કોઈ કિંમત રહી ન હતી એટલે છોકરીના પપ્પાએ મને પસ્તીમાં વેચી દીધી. ત્યારથી હું આ પસ્તીના ઢગલામાં પડી છું. અત્યાર સુધી હું ઘણા બાળકોને રાજી કરી ચૂકી છું તેનો મને આનંદ છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.